सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव सुतं देवं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जग आयुधानामहं वज्रम् आयुधानामहं वज्रम् धेनुनामस्मि कामधुक् धेनुनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः सर्पाणामस्मि वासुकिः आयुधानाम अहम वज्रम જે આયુધ છે શસ્ત્રો છે તેમાં વજ્ર હું છું. ધેનું નામ અસ્મિ કામધુક. જે ધેનુઓ છે ગાય છે એ ગાયના ગ્રુપની અંદર કામધેનુ ગાય હું છું. તેનું નામ અસ્મિ કામધુક. પ્રજનસ ચાસ્મિ કંદર્પઃ. પ્રજન એટલે ઉત્પત્તિ. જે ઉત્પત્તિ બિંદુઓ છે, ઉત્પત્તિ કેન્દ્ર છે, ઉત્પત્તિ સ્થાન છે, તેમાં કંદર્પ એટલે કામદેવ મારી વિભૂતિ છે. પ્રજનસ ચાસ્મિ કંદર્પઃ. સર્પાણા મસ્મિ વાસુકી. અને જે સાપની જ્ઞાતિ છે, સાપ લોક છે, તેની અંદર વાસુકી જે નાગ છે તે મારી વિભૂતિ છે. કેટલો બધો વ્યાપ લીધો છે. ખૂણે 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 ખાચરે ખાચરેથી શ્રેષ્ઠ તત્વો શોધી કાઢ્યા છે. આ જ ગુણગ્રાહક દ્રષ્ટિ છે અને એ જ વિકાસનો માર્ગ છે. કયા માણસો જગતમાં વિકાસ પામે છે જે ગુણગ્રાહી છે, અને કયા માણસો ખલાસ થાય છે જે ગુણદ્વેષી છે. જેની દોષ દ્રષ્ટિ છે તે ખલાસ જ થવાનું. પ્રત્યેક ઠેકાણે જેને વાંકું દેખાય, પ્રત્યેક ઠેકાણે હલકું દેખાય, પ્રત્યેક ઠેકાણે ભૂલ દેખાય, તે માણસ જીવન જીવી શકતો નથી. અધુરાશ તો રહેવાની જ. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. તો બધાની અધુરાશ જોઈને માણસ સાવ અધૂરો થઈ જાય, અને બધાની મધુરાશ જોઈએ તો માણસ પોતે મધુર થઈ જાય. તેથી મધુરાધિપતે રખેલમ મધુરમ. પરમાત્માનું જ બધું મધુર છે, બાકી એક માણસમાં અધુરાશ રહેવાની જ છે. અને જીવન શાંતિથી જીવતું હોય તો અધુરાશને બહુ જોવાની નહીં. કોઈ પણ ઠેકાણે કામ પણ કરવું હોય, 25 માણસો ભેગા થયા, બધા જો એકબીજાની અધુરાશ જોઈએ તો કામ ખલાસ થાય. એનું કારણ છે કોઈને પ્રોત્સાહન મળે જ નહીં. તારામાં આ દોષ છે, તારામાં આ દોષ છે, તારામાં આ દોષ છે, અને દોષ સાંભળવા કોઈને ગમતા નથી. ભલે માણસો કે અમે ફ્રેન્ક છીએ, કોઈ અમારો દોષ કે તો અમને માઠું લાગતું નથી, લાગ્યા વગર રહેતું જ નથી. બોલવું જુદી વાત છે. જરાક કોઈને દોષ કહી જો માણસ આગો થયો જ, આગો નહીં દુશ્મન થઈને સામે ઊભો થઈ જાય. તેથી દોષ સહન કરવાની તાકાત માણસોમાં છે જ નહીં. પણ એ દોષનું બહુ દિગ્દર્શન કરવા કરતા એનામાં જે સારું છે તેના માટે બે શબ્દો બોલો, અને સારું વસે દોષ પોતાની મેળે નીકળી જશે. દોષ કાઢવાના નાદમાં પડવા જેવું પણ નથી. એનું કારણ જ્યાં સુધી એ દોષ છે અને એમાં મારું નુકસાન છે સમજાય નહીં, ત્યાં સુધી તમારા કહેવાથી એ દોષ કાઢવાનું નથી. એ અનુભવથી શીખશે, ઠોકરથી શીખશે, થોડુંક તમારું સજેશન બાય ધ વે કામ લાગે પડે, પણ તમારા માટે એને પ્રેમ નિર્માણ થયો હોય તો. અને પ્રેમ ક્યારે નિર્માણ થાય? 2-4 ગુણો તમે કીધા હોય તો. કોઈના પણ 2 ગુણો કીધા પછી એને આત્મીયતા નિર્માણ થાય, અને આટલા નજીક આવ્યા પછી કહેવાય કે આ બધું કેવું સરસ છે, હવે આટલું છોડ તો તારા જેવો માણસ નહીં, તો એને બહુ ડંખ નહીં લાગે. એનું કારણ મારી 4 સારી વાતો પણ આ માણસ જુએ છે, એટલે દોષ દ્રષ્ટિવાળો માણસ નથી. પણ સીધો તમે દોષ કહેવા લાગ્યા એટલે માણસ દુશ્મન થયો જ. બહાર ભલે આશા કરતો હશે, પણ અંદર તમને કેમ કાપવાના એની યંત્રણા શરૂ થઈ જાય. તેથી આખા જગતના અનુભવ અને નિચોડ ઉપરથી એક વાત કહી શકાય. વિભૂતિ યોગ ભગવાને શા માટે કીધો? બધે ઠેકાણે સારું જોવાનો પ્રયત્ન. વિથ ઓલ thy faults I love thee. તારા બધા જ દોષો અને દુર્ગુણો સાથે હું તને પ્રેમ કરું છું એમ કહો તો જ પ્રેમ કરી શકાય. દોષ અને દુર્ગુણ વાળો તું મને ચાલે નહીં. જગતમાં એકે માણસ તમને પ્રેમ કરવા જેવો મળશે નહીં. એનું કારણ દોષ વગરનો માણસ જ નથી. નિર્દોષમ નિર્મલમ નિષ્કલંક કેવળ ભગવાન જ છે.
બાકી પ્રત્યેક માણસમાં તમને કંઈ ને કંઈ દોષ અને કલંક જોવા મળશે અને નિર્દોષ માણસોની રાહ જોશો તો પ્રેમ વગર આખા જીવન સુધી ભૂખે મરશો. અને તમે ક્યાં નિર્દોષ છો? દુનિયાની જોવા જાઓ છો તો નિરખવાસે દોષો જગતમાં પરાયા, કહો દુર્ગુણોની કે નિજમાં કમી છે. આપણામાં દોષ ઓછા છે ગામના જોવાના, અને ગામના જોવામાં ટાઈમ જાય એટલો ટાઈમ વાપરીએ તો આપણા ધોવાઈ જાય. તેથી ધંધો કીધો કોણે? પારકી પંચાયતનો. તેથી વિભૂતિ યોગમાંથી સૌથી મોટી વાત આ શીખવા જેવી છે, એકે એક માણસમાં રહેલા શુભ તત્વને શોધી કાઢો, એનું એપ્રિસિએશન કરો, એ સારી વાત માટે પ્રેમ કરો, એનો વિકાસ થશે અને જેના ઉપર પ્રેમ કરશો એ વાત તમારામાં આવવા લાગશે. તેથી સામેના માણસના બધા ગુણો, ગુણગ્રાહી માણસમાં સંક્રાંત થાય. જે માણસો બધાના ગુણો જોયા કરતો હોય તેના બધાના ગુણો એની પાસે આવતા જાય. આ માણસ સર્વગુણ સંપન્ન બની જાય. તેથી વિકાસનો રસ્તો એક જ, ગુણદ્રષ્ટિ, વિભૂતિ યોગ. ભૂતિમાં રહેલી વિશેષતા જોવી એ વિભૂતિ. ભૂત માત્ર જગતની અંદર ફરે છે, પણ દરેકમાં કંઈક વિશેષતા છે જ. જેમ દોષ વગરનો માણસ નથી તેમ ગુણ વગરનો પણ માણસ નથી. એકાદ બે ગુણ તો દરેક માણસમાં છે જ, તો એ શોધવાનો પ્રયત્ન કરો. નહીં રત્નમ અન્વિષ્યતે મૃગ્યતે હિ તત. રત્નો પોતાની મેળે મળતા નથી, શોધવા પડે છે. તેથી ગુણો શોધી કાઢવા પડે, ગુણવાન માણસો પણ શોધી કાઢવા પડે. હમણાં એક ઠેકાણે ગયો તો એક સન્માન સમારંભની અંદર, ત્યારે મેં કીધું ગુણવાન માણસો સમાજમાંથી શોધી કાઢવા પડે. એ લોકો સન્માન કરાવવાને માટે આગળ આવતા નથી ને આગળ આવે છે એ સન્માન કરાવવા જેવા હોતા નથી. ત્યારે પોતાનું સન્માન પોતે કરાવવાને માટે ધડપડ કરતા હોય તેવા ઘણા લોકોના સન્માન થઈ જાય અને થવા જેવા ઘણા ખૂણામાં રહી જાય, કારણ કે એ લોકો મહેનત કરતા જ નથી. તેથી ડાયા, સુગ્ન, સમજુ માણસો આવા સરસ સરસ માણસોને ગોતી કાઢે, અને એ ગોતવાની ક્ષમતા હોવી જોઈએ. એના ઉપર જ લોકશાહીની સફળતાનો આધાર છે. લોકશાહી નિષ્ફળ જાય છે એનું મોટું કારણ આ છે. ખોટા માણસો ધડપડ કરીને આગળ આવે છે અને સારા માણસો ધડપડ કરતા નથી. એટલે લોકશાહીમાં કોઈ દિવસ શાસન ઉપર તમને સારા માણસો મળે જ નહીં. ડેમોક્રેસી ઇન ઇટ્સ એકચ્યુઅલ વર્કિંગ રેરલી પરમિટ્સ એ કન્ટ્રી ટુ બી ગવર્ન બાય ઇટ્સ એબ્લેસ્ડ મેન. એબ્લેસ્ડ અને શ્રેષ્ઠ માણસો શાસન ઉપર આવે જ નહીં. એનું કારણ મત માગ્યા વગર આગળ આવવાતું નથી, અને આ લોકોને ભીખ માગવાની ટેવ જ નથી. મત માગે તે જ માણસ સત્તા ઉપર આવે, ને આ લોકો માગતા જ નથી, સત્તા પર આવે કેવી રીતના? તેથી આવા હીરાઓને શોધી કાઢવા પડે અને સામેથી બેસાડવા પડે, પ્રસ્થાપિત કરવા પડે. આ રામરાજ્ય હતું. અષ્ટ ઋષિ મંડળ, એને કોઈ છૂટે નહીં. અને રાજા કરતા મોટો પાછો એ ઋષિ એટલે અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી. હવે મારા ઉપર કોઈનું શાસન નહીં, કોઈ મને દંડ કરે નહીં. એમ રાજા રાજસૂય યજ્ઞ કર્યા પછી બોલે, ત્યારે ધર્મગુરુ ધર્મદંડ હાથમાં લઈને ધીરે ધીરે 3 વાર એના માથા ઉપર ફટકારે કે તું અદંડ્ય હશે, જગતમાં કોઈ દંડ નહીં કરે નહીં, પણ ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મદંડસી. હજી ધર્મનો દંડ તારા માથા ઉપર છે. રાજાના માથે પણ દંડ ફટકારી શકે એવા શ્રેષ્ઠ માણસો શોધી કાઢીને ઉપર બેસાડવા પડે. ભીખ માગીને આ લોકો આવશે જ નહીં. તેથી નહીં રત્નમ અન્વિષ્યતે મૃગ્યતે હિ તત. સારા માણસોને પણ શોધી કાઢવા પડે અને માણસોમાં રહેલા સારા ગુણોને પણ શોધી કાઢવા પડે. નહીં તો 25-25, 50-50 વર્ષ સાથે રહીને પતિ પત્નીને પણ એકબીજાના ગુણો ખબર પડતા નથી. રોજ દોષ જ જોયા કરે, ઝઘડા જ કરે, અને પછી જીવનમાં આનું કાવ્ય ખોવાઈ જાય. તેથી ગુણગ્રાહી દ્રષ્ટિ હોય તો કાવ્ય કાયમ રહે. તેથી વિભૂતિ યોગ કરીને ભગવાન કહે છે કે હું પણ જ્યારે દુનિયાભરમાં આટલા બધા ગુણ શોધું છું તો તમને શોધવામાં વાંધો શું છે? ઈશ્વર પરમાત્મા જે સર્વગુણ સંપન્ન છે, જેમાં એક પણ દોષ નથી, તે પણ સારી સારી વસ્તુઓ શોધી કાઢે છે અને એમના સારા સારા ગુણો શોધી કાઢે છે, અને એનું આખું લિસ્ટ બનાવીને 10મા અધ્યાયમાં લખી નાખ્યું છે. આ એક મોટું દર્શન છે. વિભૂતિ યોગ એટલે એક સરસ જીવન દર્શન છે. પ્રત્યેક ઠેકાણે ભોગ દ્રષ્ટિ રાખો નહીં, ભાવ દ્રષ્ટિ કેળવો, કાવ્ય દ્રષ્ટિ કેળવો, ભદ્ર દર્શન કેળવો, વિભૂતિ દર્શન કેળવો. આ વિકાસની પરંપરા છે. બધે ઠેકાણે ભોગ ન જોવાય, ક્યાંક ભાવ પણ હોય. ભોગમાં ખેંચવાની વાત હોય, ભાવમાં આપવાની વાત હોય. એટલે કેટલાક સંબંધો ભાવ ના હોવા જોઈએ, જ્યાં લેવાની ભાષા જ ન હોય. તેથી એ ભાવ જીવનનો ઉન્નત માણસ કહેવાય. એવી રીતે જીવનમાં કાવ્ય પ્રગટાવો. રાત દિવસ ઝઘડા જ કરવાના. તેથી કાવ્ય નિર્માણ કેમ થાય, જીવનનું સંગીત નિર્માણ કેમ થાય, જીવનનો લય નિર્માણ કેમ થાય, આ જેને જોતા આવડે તે કાવ્ય દ્રષ્ટિવાળો માણસ છે. ભદ્ર દર્શન એટલે સારું સારું મંગલકારી જુઓ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ ભદ્રમ પશ્યે માક્ષભિર્યત્રાહ સ્થિરંગૈ સ્તુષ્ટુવાંસસ્તનુભિ વ્યસેમ દેવહિતં યદાયુઃ. તેથી ભદ્ર દર્શન છે. અને છેવટે વિભૂતિ દર્શન છે.
ત્યારે વસ્તુમાં ભગવાન જુઓ, વસ્તુને ભગવાનની સમજો ને પછી વસ્તુ જ ભગવાન છે એમ સમજો, ત્યાં સુધી જવાય. આ વિકાસનો ક્રમ છે. અને એ બહુ દિગ્દર્શન સરસ મજાનું 10મા અધ્યાયમાં ભગવાન કરે છે. તેમાં આજના દિવસે કહે છે જે આયુધ છે તેમાં વજ્ર હું છું. શસ્ત્ર અને આયુધમાં થોડો ફરક છે. શસ્ત્ર છૂટું ફેંકી શકાય અને આયુધ હાથમાં રાખે, હથિયાર. તેથી વજ્ર હાથમાં રહે, તલવાર હાથમાં રહે, બાણ છૂટું મુકાય, પણ એક પ્રકારનો હથિયાર. હવે આ હથિયારનો ઉપયોગ ઇન્દ્ર ભગવાને કરેલો. વજ્ર એ ઇન્દ્રનું શસ્ત્ર છે. વૃત્રાસુર સાથે ઇન્દ્ર લડ્યા છે. વેદોમાં એનું વર્ણન છે. પાનાઓના પાના ભરેલા છે. અસુરો પણ ઓછા નહીં હતા. દેવોને હંફાવે એટલા અસુરો પાવરફુલ હોય છે. એનું કારણ બહુ મહેનતુ ને બહુ તપસ્વી. અને પ્રત્યેક માણસના મહેનતને તો યશ આપવો જ પડે. આ સૃષ્ટિનો નિયમ છે. તપશ્ચર્યા કરે એને ફળ મળે. દેવ હોય તો પણ મળે, દાનવ હોય તો પણ મળે. તપશ્ચર્યાને ફળ મળે જ આ સૃષ્ટિનો અલિખિત નિયમ છે. અને ઘણી વખત દાનવો પાવરફુલ થયા છે અને દેવો થોડાક આળસુ પણ થઈ જાય. ઘણું બધું મળી ગયું, ઠીક છે, શું વાંધો છે. અને દેવો ઢીલા પડે, દાનવો વધારે પાવરફુલ થાય. તેથી કર્મ ઉપરની પકડ દેવોની ઢીલી થાય, દાનવોની થતી નથી. એ દાનવો ઘણી વાર દેવોને મૂંઝવે. ત્યારે આવી રીતનો વૃત્રાસુર સામે લડતા લડતા ઇન્દ્ર થાકી ગયો છે. થાક્યો એટલે હેરાન પરેશાન થયો છે. મરવાના દિવસો પાસે આવી ગયા. આટલો બધો ગભરાઈ ગયો છે. મોરલ તૂટી ગયું છે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નિર્માણ થયો છે. લઘુતા ગ્રંથિ પેદા થઈ. દેવોનો રાજા ઇન્દ્ર હોવા છતાં પણ દાનવ સામે ધ્રુજવા લાગ્યો છે. પછી એનું મોરલ, નૈતિક હિંમત ઊભી કરવાને માટે એની પત્ની સચી ઇન્દ્રાણી એને રાખડી બાંધે છે. એટલે હવે તારું રક્ષણ થશે. એક અંદરથી હિંમત નિર્માણ થવી જોઈએ. રાખડી એક ભાવાત્મક પ્રસંગ છે. બેન રાખડી બાંધે એટલે મારા બહેનના આશીર્વાદ મારી જોડે છે. એ જોશ ઉપર ભાઈ કૂદે આગળ. તે મારી પત્ની હૃદયથી મારી રક્ષા ઈચ્છે છે અને એને રાખડી બાંધી છે, રક્ષા બાંધી છે. એના કારણે ઇન્દ્રમાં એક જોશ આવ્યો. જૈન સમાજની અંદર સાધુ મહારાજો રક્ષા પોટલી બાંધી આપે છે. જેટલા બધા એમના અનુયાયી આવે ને એને રક્ષા પોટલી બાંધી આપે છે. એક વિશ્વાસ નિર્માણ થાય. એકલો નથી. ધર્મ મારી જોડે છે, ધર્મગુરુ મારી જોડે છે, ગ્રંથોના આશીર્વાદ મારી જોડે, કોઈક મારી જોડે છે, એની એક હિંમત છે. પછી ભલે કશું ન કરે પણ જોડે છે એ મોટી વાત છે. આપણે એકલા નથી, કોઈક આપણી જોડે છે, એમાંથી હિંમત નિર્માણ થાય. સુનકાર નિર્જન રસ્તા ઉપર તમે રાતના 2 વાગે એકલા ચાલતા હો ત્યારે ગભરાઈ જાઓ છો, પણ 4-5 વર્ષનું એક બાળક પણ સાથે હોય ને તમને હિંમત રહેશે. હવે બાળક શું કરે? ગુંડા આવીને 2 તમાચા મારે તો બાળક કંઈ તમારું રક્ષણ નથી કરવાનું, પણ તોય તમને લાગે કે નહીં સથવારો છે, કંઈ વાતચીત ચાલે છે, આપણે એકલા નથી. તેથી કોઈક સાથે છે એની એક હોપ છે જીવનની અંદર. તેથી રક્ષાની પછવાડે આ ભાવ છે. આવો જ પ્રસંગ મહાભારતમાં આવેલો ભયંકર. અર્જુન અને કૃષ્ણને સાઈડમાં ખેંચી ગયા છે અને દ્રોણાચાર્ય ચક્રવ્યૂહ રચ્યો છે. બધા ધ્રુજી ગયા છે. કોઈની હિંમત નહીં ત્યાં જવાની. જવું એટલે મારવું. અને તે વખતે અર્જુનનો દીકરો તૈયાર થયો છે મરવા માટે. સૂરનું સંતાન સૂર હોય. બધા કીધું બાળક છે નાનો છે તો સિંહનું સંતાન નાનું હોય જ નહીં. એ જનમતાની સાથે હાથી ઉપર કૂદે. એ નાના બીના બધા હાલતું ફાલતું લોકો હોય કે હું તો વીરનું સંતાન છું. અર્જુનનો પુત્ર નાનો હોતો જ નથી. 16 વર્ષનો આ છોકરો કૂદ્યો છે. બધા હાચમચી ગયા છે. ત્યારે એનું મોરલ દ્રઢ કરવાને માટે કુંતા માતા એને રાખડી બાંધે છે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. તેથી રક્ષાનો એક ભાવ પછવાડે આવે છે. તેથી સચી ઇન્દ્રાણી ઇન્દ્રને રક્ષા બાંધે છે, રાખડી બાંધે છે. એનું મોરલ ઊભું કરવા માટે, નૈતિક હિંમત ઊભી કરવાને માટે. આપણી પાછળ કોઈકની શુભેચ્છા છે, આપણી પાછળ કોઈકનો ભાવ છે, આપણી પાછળ કોઈના આશીર્વાદ છે, આપણી પાછળ કોઈનું પુણ્ય છે, આપણી પછવાડે પરમાત્માની શક્તિ છે. આવો એક ભાવ અંદર ઊભો થઈ જાય ને તો દુનિયાભરના બધા જોખમો સામે માણસ લડી લે. હા, ડર જ આપણને મારે છે. હા, સંકટ કરતા સંકટનો ભય વધારે ભયંકર હોય છે. સંકટથી જેટલા માણસો મરતા નથી એના કરતાં વધારે માણસો ભયથી મરે છે. તેથી એક મરણીઓ સોને ભારે પડે. શા માટે કહીએ છીએ? હવે એને ભય છોડ્યો. કેસરિયા કરતા રજપૂતો અને કેટલા લોકોને ખતમ કરી નાખતા. જેને મરવાનો ભય ગયો તે માણસ પછી બહુ નિર્ભય થઈ જાય અને પછી એને પહોંચવું બહુ ભારી પડે. તેથી એક શક્તિ નિર્માણ થાય. આયુધાનામ અહમ વજ્રમ. ઇન્દ્રાણીએ તો રાખડી બાંધી જ છે, પણ તપશ્ચર્યા પણ જોઈએ. દેવોની તપશ્ચર્યા થોડી ઓછી પડી, દાનવોની તપશ્ચર્યા બહુ વધી ગઈ, શક્તિ ઘણી બધી વધી ગઈ. તેથી હલકા માણસો જોડે યુદ્ધ કરવું બહુ ભારી પડે. આપણે ત્યાં બધા જે આ દસ્યુઓ ને હુણ ને આ બધા ભયંકર માણસો જે આવ્યા છે ને, કતલે આમ ચલાવ્યું છે આ લોકોએ. એનું કારણ સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરનારા માણસો ઘણીવાર શક્તિની ઉપાસના ભૂલી જાય છે.
આપણે સંસ્કારી થવું જોઈએ, આપણે સારા થવું જોઈએ, થવું જ જોઈએ, પણ શક્તિની ઉપાસના નહીં. સાયુધમ સશક્તિકમ આવાહયામી, આપણા બધા જ દેવોને આપણે આયુધ સાથે આવવાનું કહીએ છીએ. હાથ હલાવતા ગુડ મોર્નિંગ કરવા નહીં આવો. સાયુધમ સશક્તિકમ, આયુધ સાથે અને શક્તિ લઈને આવો. તેથી ભગવાન શિવજી પાસે ત્રિશૂળ છે, ભગવાન વિષ્ણુ કે રામ પાસે ધનુષ્ય બાણ છે, કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર છે. ત્યારે બધા જ મોટા ભાગના દેવતાઓ શસ્ત્ર અને શક્તિ સાથે લઈને ફરે છે. એનું કારણ અશક્ત માણસો ખલાસ થઈ જાય. તેથી બધા જ પ્રકારનો વિકાસ જગતમાં થવો જોઈએ. કેવળ શક્તિ વધતી જાય અને સંસ્કાર સંસ્કૃતિ ન ઊભી રહે તો માણસો રાક્ષસ અને જંગલી થઈ જાય. કેવળ સંસ્કાર અને સંસ્કૃતિ વધે અને શક્તિ વધે જ નહીં તો માણસો પોચા થઈ જાય, ડરપોક થઈ જાય, રડતા થઈ જાય અને રડતું રાષ્ટ્ર ઉપર ના આવે. તેથી કેવળ સંસ્કાર, કેવળ સંસ્કૃતિ, કેવળ સાહિત્ય, આ જ ભાષા જે માણસ બોલતો હશે તો રાષ્ટ્રનું સંચાલન કરી શકે નહીં. શક્તિની ઉપાસના એ બહુ મોટી વાત છે. તેથી આયુધાનામ અહમ વજ્રમ, શસ્ત્રોની અંદર વજ્ર એ મારી વિભૂતિ છે. ત્યારે દેવોએ પણ તપશ્ચર્યા કરવી પડે, શક્તિની ઉપાસના કરવી પડે. નવરાત્રિના 9 દાડા એટલા માટે રાખે શક્તિની ઉપાસના, અને જે કરે એના જીવનમાં વિજયાદશમી વિજય આવે જ. તેથી શક્તિની ઉપાસના જીવનમાં થવી જોઈએ. શક્તિથી પરાંગમુખ થયેલું રાષ્ટ્ર નિર્વીર્ય બની જાય છે, માણસ પણ. પછી એ વ્યક્તિ હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય, શક્તિની ઉપાસના જીવનમાંથી ગઈ કે માણસ નિર્વીર્ય થાય. ત્યારે શસ્ત્રોથી ગભરાઈ જાવ નહીં, પણ શસ્ત્ર અસ્તવ્યસ્ત ચલાવાય તેવા રાક્ષસ પણ થાવ નહીં. શસ્ત્ર કેમ ચલાવવાના તે શાસ્ત્ર પાસે શીખો. શસ્ત્રની શક્તિને શાસ્ત્રનો વિવેક સાંપડે તો શસ્ત્રનો સારામાં સારો ઉપયોગ થાય. ત્યારે ખાલી શસ્ત્રથી અસુરો પાકે, રાક્ષસો પાકે, અને ખાલી શાસ્ત્ર વાંચે તો નબળાઓ નિર્માણ થાય. સંસ્કાર આવશે. આ બધી મોટી મોટી સંસ્કૃતિઓ ખલાસ થઈ ગઈ ને. રોમન, ગ્રીક, આ બધા ખલાસ કેમ થયા? આટલા બધા ઊંચા ગયા હતા એક કાળે. સંસ્કાર અને સંસ્કૃતિની પરાકાષ્ઠા હતી. એક ડાયો માણસ નહીં, 7 વાઇઝ મેન ઓફ ગ્રીસ વખણાય, 7 ડાયાઓ પેદા થયા, ઋષિ કક્ષાના માણસો. રોમન સંસ્કૃતિનો એક કાળે ધ્વજ હતો, પણ કતલે આમ થયું. એનું કારણ જેને સંસ્કાર નથી, આવા માણસો આવીને હુમલો કરે તો આ સંસ્કારી માણસો પોતાનો બચાવ પણ કરી શકતા નથી, આટલા અક્ષમ હોય છે. તેથી ક્ષમતા હોવી જોઈએ. આપણે યુદ્ધ કરીએ કે ન કરીએ સવાલ નથી, પણ યુદ્ધ કરવાની ક્ષમતા હોવી જોઈએ. યુદ્ધ કરવા આવે તેના દાંત ખાટા કરવાની હિંમત હોવી જોઈએ. ત્યારે શસ્ત્રોથી જે માણસ ગભરાય તે માણસ નકામો. એનું કારણ શસ્ત્ર ખરાબ જ નથી, એનો ઉપયોગ કેવો છે. આર્તતારાય વશસ્ત્રમ ન પ્રહર્તુમ નાગસી. જો કાલિદાસ લખે નાટક, પણ કેટલું શીખવાડી દે. નાટકના માધ્યમથી સંસ્કૃતિનો બહુ મોટો પ્રચાર કાલિદાસે કર્યો છે, અને તેથી મા કવિ કાલિદાસ આજે પણ યાદ થાય છે. કેટલા લેખકો ભૂસાઈ ગયા. કોઈ એક કક્ષામાં જ્યારે માણસને સ્થાન મળે છે ને ત્યારે એનું પ્રદાન હોય છે. ચોક્કસ પ્રકારનું શ્રેષ્ઠ પ્રદાન કર્યા સિવાય કાળ કોઈ માણસને ટકવા દેતો જ નથી. ધમાલો, તમાશા અને તોફાન કરીને કોઈ માણસ ટકી જાય નહીં. તમાશાઓથી ટકી શકાતું હોત તો એક પણ અબજપતિ માણસ જગતમાંથી જાય જ નહીં. એનું કારણ કરોડો રૂપિયા ખર્ચી શકે એમ છે અમર થવાને માટે, પણ એમાંથી અમર થવાતું નથી. સાત્વિક પ્રદાન હોવું જોઈએ, આત્મિક પ્રદાન હોવું જોઈએ, શ્રેષ્ઠ પ્રદાન હોવું જોઈએ. તેથી કાલિદાસે પોતાનો કોઈ પ્રચાર કોઈ દિવસ કર્યો નથી, પણ કાલિદાસ અમર છે. એનું કારણ એવું કશું કે એને આપ્યું છે જે બુરાતું જ નથી. દુષ્યંત એક હરણાની પછવાડે ભાગતો 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 આશ્રમ સુધી પહોંચી આવે છે. ત્યારે એક આશ્રમનો નાનકડો વિદ્યાર્થી એને અટકાવે છે. આશ્રમ મૃગોયમ ન હંતવ્યો ન હંતવ્ય. આ આશ્રમનું હરણું છે, એને મરાય નહીં. રાજાને પણ આવું કહેવાની વિદ્યાર્થીઓમાં હિંમત હતી. આવા સરસ છોકરાઓ આશ્રમમાંથી પાકતા હતા. આજે મોટા મોટા ધુરંધરોમાં પણ સત્તા સામે મોઢું ખોલવાની હિંમત નથી. જરાક મોટો માણસ દેખાયો, જરાક સત્તાધીશ માણસ દેખાયો કે બધા ગાય બકરી જેવા થઈને પૂંછડી પટપટાવે છે. ગાય બકરી પણ સારા કહેવાય, કૂતરા જેવા આમ ખોટું ચાલે. સત્ય ઉચ્ચારવાની હિંમત નથી. તેથી શિક્ષણ લીધેલો માણસ જો સત્યના પક્ષે ઉભો રહી શકતો નહીં હશે, મુક્તતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકતો નહીં હશે, તો ધૂળ પડી એના શિક્ષણમાં. શા વિદ્યાયા વિમુક્તએ, વિદ્યા વિમુક્તિ આપે છે એની અભિપ્રાયની. સ્પષ્ટ મંતવ્ય આપતી વખતે સાચા વિદ્વાનો ગેંગે ફેફે કરતા નથી, ગલ્લા તલ્લા કરતા નથી. ઇદમ ઇત્થામ એમ કહેવાની હિંમત હોવી જોઈએ, અને તો જ ખોટા માણસોની શાન ઠેકાણે રહે. પણ અહીંયા તો ઇદમ ઇત્થમ કહેવાની વાત પણ નથી, ગલ્લા તલ્લા પણ નથી. ખોટા માણસોની ખુશામત શરૂ થઈ જાય છે. એનું કારણ એની પાસેથી કંઈક લાભ મેળવવો છે. કૂતરાઓનો સમાજ કહેવાય, માણસોનો સમાજ કહેવાય જ નહીં.
બે ચાર ટુકડા કોઈ ફેંકે તો ખોટા માણસોની ખુશામત કરવાની, તો પછી મૂલ્યો રહ્યા જ ક્યાં? એટલે આખો પતનશીલ સમાજ થાય છે. ત્રિભુવનનું રાજ મળતું હશે તો પણ હલકા માણસને સારો કહેવાની મારી તૈયારી નથી, અને ગમે એટલા ઊંડા ખીણમાં પડી જવું હશે તો પણ સત્ય શબ્દો બોલતા બોલતા મરી જવાનું પસંદ કરીશ, પણ ખોટી ખુશામત કરીને મારે જીવવું જ નથી. ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી સારી. કોઈની ખુશામત કરીને ખીર મળતી હોય તો ઠુકરાવી દો એને, ખુમારી જાળવો. ખીચડી જોડે ખાવા કાંદો ન હોય તો પણ ચાલે, ખાલી ખીચડી ખાઓ. આ એક સત્વ છે અને વિદ્યાનું પરિણામ છે. અને આવા માણસો જો રાષ્ટ્રમાં નિર્માણ ન થાય તો વિદ્યા નથી ચાલતી, વ્યવસાયના કારખાનાઓ ચાલે છે અને એમાંથી માલ બહાર પડે છે, માણસો બહાર પડતા જ નથી. તેથી સા વિદ્યાયા વિમુક્ત, વિદ્યાએ વિમુક્તિ આપે છે, અભિવ્યક્તિની વિમુક્તિ. પોતાનો સ્વતંત્ર મત પ્રદર્શિત કરવાની ક્ષમતા જ્યારે સાચા અને શ્રેષ્ઠ માણસો ખોઈ બેસે છે ત્યારે સમાજ સડી જવા જ સર્જાયેલો છે. સમાજની દયા ખાવી જોઈએ. દોસ્તો સફરના સાથીઓ એ દેશની ખાજો દયા. ખાલી જબરાન લખી ગયા કે આવો જ્યારે દેશ થાય ને ત્યારે દેશની દયા ખાવા સિવાય કશું રહે જ નહીં. એનું કારણ સત્ય માટે મોઢું ખોલવાની પણ કોઈનામાં હિંમત રહી નહીં. આવા બકરાઓનો આ દેશ થયો છે. આયુધાના મહમ વજ્રમ એમ કહીને શક્તિની ઉપાસના ભગવાન સમજાવે છે. અને દેવોની તપશ્ચર્યા ઓછી પડી ત્યારે સાચા ગુરુઓ જ કામ લાગી. હા, બૃહસ્પતિ દેવોનો ગુરુ હતો અને ગુરુ હંમેશા સાચી ગાઈડલાઈન આપે છે. ઇન્દ્રાની અગવડમાં આવી ત્યારે બચાવવાનું કામ પણ બૃહસ્પતિએ કરેલું. ઇન્દ્રની સલાહ એને જ આપેલી કે નહુષને કેમ ખલાસ કરવો. તેથી ગુરુ ખાલી પોથી પંડિતો નહીં હતા, મોટા મોટા રાષ્ટ્રીય સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ગુરુઓ પાસે હતી. તેથી બૃહસ્પતિ કહે છે કે દેવો થોડા આળસુ થયા છે, વિલાસી થયા છે, ભોગવાદી થયા છે, પરિણામે અસુરો મજબૂત થયા છે. એની સામે આંખ માંડવાની તમારી હિંમત નહીં, લડશો તમે શું? તો હવે તપસ્વી માણસનો સાથ લો. દધીચીએ પુષ્કળ તપશ્ચર્યા કરેલી અને દધીચી બહુ મોટો માણસ છે, ઉદાર માણસ છે. એના હાડકા પણ એટલા પવિત્ર છે અને એના હાડકામાંથી જો શસ્ત્ર બને ને તો એ શસ્ત્ર જ આ વૃત્રાસુરને મારી શકશે, બાકી હવે બીજો ઉપાય નથી. પછી બધા દેવો જઈને સ્તુતિ કરે છે દધીચી ઋષિ પાસે કે દેવો ઉપર સંકટ છે અને તમારા જે પવિત્ર હાડકા છે તમે આપો તો એનું શસ્ત્ર બનાવીને જ અમે એને મારી શકશું. અને હાડકા આપવાની પણ તૈયારી ઋષિની. કેટલો મહાન કહેવાય. સમાધિ લીધી એને, આખું શરીર સૂકવી નાખ્યું છે અને હાડકામાંથી વજ્ર બન્યું છે. અને એ વજ્ર, એનું નામ જ આયુધ, એ આયુધ થયું જ વજ્ર. અને એ વજ્રથી વૃત્રાસુરને માર્યો છે. તેથી એક તો શસ્ત્ર જોઈએ, શાસ્ત્રનો વિવેક જોઈએ અને તપશ્ચર્યા જોઈએ. હા, વિજય તેને મળે છે, અતપસ્વી માણસોને વિજય મળતો નથી. જે માણસો તપ કરવા તૈયાર નથી, જે માણસો સહન કરવા તૈયાર નથી, જે માણસો વિકાસ કરવા તૈયાર નથી, કેવળ ભોગવાદી, કેવળ શિથિલ, કેવળ ખાવું પીવું ને મોજ કરવી, એ રાષ્ટ્ર ટકે જ કેવી રીતના? બહુ તો અસ્તિત્વ રહે, જીવન તો રહે જ નહીં. ખાવા પીવાથી અસ્તિત્વ ટકે છે, મૂલ્યોથી જીવન ટકે છે. ત્યારે મૂલ્યો જે છે એ બહુ મહત્વના હોય છે. ત્યારે દધીચી મૂલ્યનો માણસ હતો. સંસ્કાર સંસ્કૃતિ ઊભા કરવાને માટે જેને પોતાના હાડકા ગાડી નાખ્યા છે, લોહીનું ટીપું અને ટીપું ખર્ચ્યું છે. આ તપસ્વી માણસો જેની તાકાત ઊભી થાય. તેથી દધીચી ઋષિએ હાડકા ગાડી આપ્યા, એ સંકેતાર્થ છે. સમજો, એની શક્તિ એની પાછળ આવીને ઊભી રહી. દધીચી પાસે લોહી રડીને કામ કરનારા માણસો, હાડકા ગાડી નાખનારા માણસોની ટીમ હશે. એટલે એનો સકાર લીધો ઇન્દ્રે અને એમાંથી જે શસ્ત્ર બન્યું તે વજ્ર. આયુધાના મહમ વજ્ર. ત્યારે જે આયુધની પછવાડે તપશ્ચર્યા છે, જે આયુધની પછવાડે વિવેક છે, જે આયુધની પછવાડે સમજદારી છે, શક્તિ છે, ત્યારે શક્તિ, તપશ્ચર્યા, વિવેક, આ બધી વાતો જ્યાં ભેગી થાય છે ત્યાં પછી આસુરી તત્વો ફાવતા નથી. તેથી વૃત્રાસુર પાસે ઇન્દ્ર ખલાસ થવાનો હતો. એક તો એની મોરલ જે તાકાત હતી તે ટકાવવાનું કામ એની પત્નીએ કર્યું છે એમ કહીને પત્નીની જવાબદારી ખબર પડી. પોતાનો પતિ ઢીલો ન પડે, ભાંગી ન પડે, તૂટી ન જાય, એટલા માટે ઘરની અંદર બધી પત્નીઓ જાગૃત થવી જોઈએ. અને એટલે જ સપ્તર્ષિમાં અરુંધતીને સ્થાન છે. વશિષ્ઠની જે મહિમા, એની જે ગરિમા ટકી છે એની પછવાડે અરુંધતીનો સાથ છે. અને દ્રોણનો આટલો મહિમા ટક્યો નહીં એનું કારણ એની પત્નીએ સાથ આપ્યો જ નહીં. દ્રોણની પત્ની દ્રોણને સાથ આપવામાં ટૂંકી પડી છે, નહીં તો દ્રોણને પડી જવાનું કંઈ કારણ નહોતું. પણ રોજ કીધા કરે, મોટું વાત કરો છો, મોટા લોકોને ભણાવો છો, જુઓ છોકરાને પીવા દૂધ નથી, આટામાં પાણી નાખીને પાઉં છું, આમ રોજ કીધા કરે, પછી ક્યારેક માણસ ભાંગી જાય. તેથી આ ગોવળ અક્ષતની ચર્ચા કર્યા વગર જે મળશે એમાં જીવવાની તૈયારી અને પતિને ઊભો રાખવાની તાકાત પત્ની પાસે હોવી જોઈએ. પત્ની એટલે ખાલી રમવા માટેનું રમકડું નથી. પતિવ્રતા એટલે પતિના વ્રતને અનુસરે અને ન હોય તો પતિને વ્રત આપે.
વ્રત હોય તો અનુસરે, પણ કેટલાક પતિઓને વ્રત હોય જ નહીં, તો આપવાની જવાબદારી પણ સ્ત્રીની છે. તેથી ઇન્દ્રાણીએ રક્ષા બાંધી છે એનો અર્થ પાછો એનું મોરલ ઊભું કર્યું છે. ડાર નહીં, એમાં શું છે? ડાર, હિંમતથી. અને એ જીવન સાથી છે ને, જીવનભર. તમને રોજ કોણ કેવા આવે? બહારના માણસો ક્યારેક મળે. ગીતા રવિવારે એક દિવસ વાંચો ખાલી તો 1 કલાક હિંમત મળે, પણ 365 દિવસ અને 24 કલાક હિંમત કોણ આપે? ઘરવાળી આપે. તેથી સ્ત્રી પણ શિક્ષિત હોવી જોઈએ, પુરુષ પણ શિક્ષિત હોવો જોઈએ, અને આવા લોકોના સંસાર શોભે છે. તેથી રક્ષા બાંધીને પોતાના પતિના મોરલને, નૈતિક હિંમતને ઊભી કરે છે. બીજી બાજુ ગુરુ પણ કેવો જે સલાહ આપે છે, તપશ્ચર્યા હોવી જોઈએ. દધીજીની પાસે મોકલાવે છે, ઋષિના સરને જાઓ તો તમને અક્કલ ઠેકાણે આવશે ને ખબર પડશે કેમ લડાઈ થાય. અને પછી ઋષિએ પણ પોતાના હાડકા કાઢીને આપ્યા છે. ઋષિઓ કોઈ દિવસ હલકા હોતા જ નથી. દુનિયાના ભોગો ખેંચીને ભોગવવા માટે ઋષિ હોતા નથી, હાડકા કાઢવા માટે હોય છે. તેથી ઋષિઓ પૂજાય છે આજે. કેવળ ભોગ ભોગવનારા કોઈ ગુરુઓ પૂજાતા નથી. તેથી લોહી રેડનારા પૂજાય, હાડકા કાઢી આપનારા પૂજાય છે. દધીજી ઋષિનું નામ આજ સુધી પણ અમર છે. એક આયુધની પછવાડે કેટલી બધી વાતો સંકળાયેલી છે. આયુધાના મહમ વજ્રમ, અને એ વજ્ર પડ્યો છે અને વૃત્રાસુર મર્યો છે. અને તે વખતનો પ્રયોગ એવો થયો છે કે હવે ક્યારે પણ તોફાન થતો કહીને વજ્રપાત થયો. વજ્રપાત થયો એટલે વાત પતી, ખલાસ, સામેનો માણસ પત્યો. તેથી મોટા મોટા અસુરો પતી જાય, આ તાકાત વજ્રની અંદર હતી. વજ્ર પંજર નામેદમ યો રામ કવચમ સ્મરેત અવ્યાહતાગ્ન સર્વત્ર લભતે જય મંગલમ. રામ નામમાં પણ આ તાકાત છે. એ વજ્ર કવચ છે, કવચ. તેથી જાત જાતના કવચ હોય છે. અવતારોને યાદ કરો, ઋષિઓને યાદ કરો, મહાપુરુષોને યાદ કરો, તમારી નૈતિક હિંમત તૂટશે નહીં. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અરે હનુમાનનું નામ લો, ભૂત પિશાચ ભાગી જાય. ઉભા રહેવાની હિંમત નથી એ લોકોની. પણ આપણો સાથ જ નબળા લોકોનો હોય. આપણે પડી ભાંગીએ ને કોઈની પાસે જઈએ તો આપણાથી વધારે પડેલો જોવા મળે. એવું શું આપણને ઊભા કરે? પોતે જ જે ઊભો નથી, તમને શું ઊભા કરે? બધા જ માણસો ટેકે ટેકે ટકેલા છે. પોતાના પગ ઉપર ઉભા રહેલા માણસો જ ઓછા છે. તેથી જેને પોતાને જ ટેકો જોઈએ છે, પોતાને જ સપોર્ટ જોઈએ છે, પોતાનું જ ઠેકાણું નથી. સપોર્ટ આ લોકો આપે જેની પાસે મજબૂત હાડકા છે અને કાઢી આપવાની તૈયારી છે. તેથી દધીજી જેવા ઋષિ જોઈએ, બૃહસ્પતિ જેવો ગુરુ જોઈએ, ઇન્દ્રાણી જેવી પત્ની જોઈએ. અને આવી રીતનો આયુધ જ્યારે હાથમાં આવે ત્યારે કેમ વાપરવાનો વિવેક જોઈએ. તેથી દુષ્યંતને પેલો તપોવનનો વિદ્યાર્થી કે છે, આ આશ્રમનું હરણ છે એને મરાય નહીં. આટલો છોકરો પણ રાજાને કહી શકે આવું ભણાવતા હતા. અને પછી કે છે આર્ત ત્રાણાય વસ શસ્ત્રમ, તમારા હાથમાં શસ્ત્ર છે ને એ દુઃખી અને પીડિત લોકોની રક્ષાને માટે છે. નહ પ્રહર્તુ મનાગસી, નિર્દોષ પ્રાણીઓને મારવાને માટે નથી. તેથી શસ્ત્રનો ઉપયોગ તપોવનનો નાનો વિદ્યાર્થી રાજાને પણ સમજાવી શકે. આને શિક્ષણ કહેવાય. આર્ત ત્રાણાય વસ શસ્ત્રમ, વસ શસ્ત્રમ, તમારા હાથમાં શસ્ત્ર છે. આર્ત ત્રાણ, દુઃખીઓના રક્ષણને માટે. નિરાગસી પ્રહર્તુમ ન, નિરાગસ જે નિર્દોષ લોકો છે તેને મારવાને માટે નહીં. એ શસ્ત્રનો ઉપયોગ નિર્દોષ લોકો પર નહીં કરવાનો, સદોષ લોકોને મારવાના. એ વિવેક જાગૃત હોય તો શસ્ત્ર ખરાબ નથી. ત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર એની જોડી જોઈએ. અશ્વમ શસ્ત્રમ શાસ્ત્રમ વીણા વાણી નરશ્ચ નારી ચ પુરુષ વિશેષે પ્રાપ્ય ભવંતી યોગ્ય અયોગ્યશ્ચ. જે બધું યોગ્ય કે અયોગ્ય કોના હાથમાં ગયું છે? શસ્ત્ર યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય માણસના હાથમાં અયોગ્ય ને યોગ્ય માણસના હાથમાં યોગ્ય. શાસ્ત્ર પણ હલકા માણસોના હાથમાં જાય સત્યાનાશ કરે શાસ્ત્રોનો, અને યોગ્ય માણસના હાથમાં જાય તો સમાજ નિર્માણ કરે શાસ્ત્રના આધારે. તેથી બધી જ વાતોનો નિશ્ચય ક્યાં થાય છે? માણસના વિવેક ઉપર. અને એટલે જ શંકરાચાર્ય કહે છે મણીઓમાં ચૂડામણી કોઈ તો વિવેક છે. તેથી એમણે વિવેક ચૂડામણી ગ્રંથ લખ્યો. સૌથી શ્રેષ્ઠ મુકુટમણી કોઈ હોય તો વિવેક. વિવેકનું જ બીજું નામ છે ધર્મ. ધર્મ એટલે શું? એ જો ગામઠી ભાષામાં કહેવાનું તો વિવેક. સાર અસાર સમજવાની શક્તિ અને એ પ્રમાણે વર્તવાની નૈતિક હિંમત આ જે માણસ પાસે હોય તે જ માણસ ખરો ધાર્મિક કહેવાય. તેથી આયુધાના મહમ વજ્ર ધેનુના મસ્મિ કામધુક. ગાયોની અંદર કામધેનુ હું છું. ગાય ખરેખર બહુ પવિત્ર છે. ગાય માતા છે. ગાયમાં 33 કરોડ દેવતા છે. ઘણા લોકો, ઘણા બધા હિંસ્ર પશુઓ ગાયને મારીને ખાય, અને માણસ પાસે બુદ્ધિ છે, વિવેક છે, ગાયને પાડીને દૂધ પીએ. પ્રત્યેક પ્રાણીનું બચ્ચું માનું દૂધ પીએ છે. માણસનું બચ્ચું પણ માનું દૂધ પીએ છે, પણ એ ઓછું પડે એટલે ગાયનું દૂધ પીએ છે. ત્યારે માં દૂધ પીવડાવે તો દૂધ પીવડાવતી હોય તે માં કહેવાય કે નહીં? તેથી આપણે ગાયને માતા કહીએ છીએ, કેવળ ઉપયોગી પ્રાણી નહીં. અને 33 કરોડ દેવતાઓનો એમાં વાસ છે.
ભગવાન કૃષ્ણ પોતે ગોપાલ કૃષ્ણ કેવડાવવામાં ગૌરવ અનુભવે છે. ગોપાલ, ગાયોનો પાલક. ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદયે સંતુ, ગવા મધ્યે વસામે હમ. મારી આગળ ગાય, મારી પાછળ ગાય, મારી ચારે બાજુ ગાય. અનંત અર્થો છે. ગાય એટલે ઉપનિષદ પણ થાય. સર્વોપનિષદો ગાવો. ઉપનિષદને ગાયની ઉપમા આપી છે. મારી આગળ પણ ઉપનિષદના વિચાર રહે, પાછળ પણ ઉપનિષદના વિચાર રહે, આજુબાજુ ઉપનિષદના વિચાર રહે, એટલે કોઈ દિવસ હું મિસગાઈડ થવું જ નહીં. ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ. ગઈકાલે જ ગૌલા ચોથ ગઈ. દંતકથા પૌરાણિક છે. એક સાસુ જતી હતી, વહુએ પૂછ્યું શું રાંધું? ગૌલો રાંધી નાખજે, ઘઉંનું કંઈ બનાવજે. હવે ગાયનો વાછરડો, એનું નામ પડતું ગૌલો, કાપી નાખ્યો, રાંધી નાખ્યો. સાસુ આવી પછી બહુ ત્રાસ થયો. પછી થયું આ બોલવામાં ભૂલ થઈ ને, તો તે દિવસે ઘઉં રાંધવાના જ નહીં. ઘઉં આવે તો ગૌલાની વાત આવે ને, તેથી ઘઉં રાંધવાનું બંધ. પછી બાજરાના રોટલા અને મગ ને બધું ખાવાનું શરૂ થયું. આ બધી પૌરાણિક કથા છોડી દઈએ તો પણ ગાયનું મહત્વ છે. ગાય અને વાછરડું બંને મહત્વના છે. દૂધ પણ આપે છે અને કૃષિ ક્ષેત્રમાં કેટલું કામ લાગે છે. ગમે એટલા યંત્રોથી ખેતી થાય, પણ બળદ દ્વારા જે ખેતી થાય છે એમાં કોઈ નુકસાન નથી. એમ વૈશ્વિક અર્થશાસ્ત્રીઓએ તારણ કાઢીને આંકડાઓ આપેલા છે કે માણસ અભ્યાસ કરે તો એમાં નફા નુકસાનની વાત કરીએ તો નફો જ છે, એમાં નુકસાન છે જ નહીં. અને સામે જે યાંત્રિક ખેતી થાય છે એમાં કેટલા દુષ્પરિણામ છે ને કેટલા નુકસાનો છે એનો અભ્યાસ માણસ કરે ને તો ધીરે ધીરે સમાજ ખવાતો જાય, ગળાતો જાય, ખલાસ થતો જાય. ધ્યાન નથી આવતું. આપણે પ્રત્યેક અનાજની અંદર રોજ થોડું થોડું ઝેર ખાઈએ છીએ, સ્લો પોઈઝન, ધીમું ઝેર ખાઈએ છીએ. સારું છે કે આપણને મરવાની ઉતાવળ છે. ધીમું ઝેર ખાય ધીમે ધીમે મરે. પણ બધા ખાતરો આવી રીતના નાખવામાં આવે છે કે જેમાં ઝેરનું પ્રમાણ છે જ. ત્યારે કહેવાનું તાત્પર્ય નેચર અને પ્રકૃતિથી આપણે વધારે વધારે દૂર જઈએ છીએ. ત્યારે ગાય એ અર્થતંત્રની દ્રષ્ટિએ પણ અર્થતંત્રને મજબૂત કરે એવું પ્રાણી છે. પણ એપાર્ટ ફ્રોમ ધેટ બીજી રીતે આપણે જોઈએ ને તો આપણી માં છે અને માની પૂજા કરવી જ જોઈએ. અને એમાં પછી કામધેનુ એટલે તો વળી ટોચની. ધેનું નામ અસ્મિકા દુઃખ બધે ઠેકાણે શ્રેષ્ઠ શોધી કાઢી. કામધેનુ એટલે ઈચ્છિત કામનાઓ પૂરી કરનાર. ધેનુ એટલે ગાય ને કામ એટલે ઈચ્છા, બધી ઈચ્છાઓ પૂરી કરે. વશિષ્ઠ પાસે આ કામધેનુ ગાય હતી. વિશ્વામિત્ર ઓચિંતાના આવ્યા હજારો માણસોની સાથે. 1 કલાકમાં હજારો માણસોને વશિષ્ઠ જમાડી શક્યા. એ જોઈને આશ્ચર્ય પામી ગયા છે. ત્યારે કહેવાનું તાત્પર્ય કામધેનુ એટલે આવી રીતની એક ગાય, આવી રીતની એક એની પાસે ટીમ હશે, ટીમ મોટી. આજે પણ ઘણા લોકો પાસે ટીમ હોય છે. આયોજન શક્તિ પાવરફુલ હોય. બોલતા બોલતા મોટું વિશ્વ ઊભું કરી નાખે. એક થઈ ગયેલો અનુભવ કહું. ધોરાજીમાં મારા વ્યાખ્યાનો ચાલતા હતા 8 દિવસના, અને પછી મુંબઈ આવવાનો હતો. પછી ભાવનગરમાં એક શિબિર થવાનો હતો. જે લોકોનો શિબિર હતો એ લોકોએ મને રિક્વેસ્ટ કરી કે અહીંથી જ પસાર થવાના છો તો એકાદ દિવસ રોકાઈ જાઓ તો 1-2 વ્યાખ્યાન જુવાનિયાઓ પાસે થાય. 1000 જુવાનિયાઓ ભેગા થવાના હતા. મેં કીધું ઇટ્સ ઓલ રાઈટ. સવારને બદલે હું રાતની ગાડી પકડીશ. આગળ દિવસ સાંજના હું ત્યાં પહોંચી ગયો જ્યાં ભાવનગરમાં શિબિર થવાનો હતો. હું 4 વાગે પહોંચ્યો. શિબિરનું નામ નિશાન નહીં. એક લાકડું પડેલું નહીં ત્યાં, એક થાંભલો ખોલેલો નહીં. તો મને આશ્ચર્ય લાગ્યું કે આ લોકો મને બોલાવ્યો છે, અહીંયા શિબિર બીબિર છે કે નહીં. પછી ત્યાં 2-4 લોકોને પૂછ્યું હા છે. કંઈ દેખાતું નથી. મને કે આવશે હમણાં, આવતીકાલે સવારના શિબિરમાં અને 1000 માણસો આવવાના, તેની બધી વ્યવસ્થા કરવાની. આગળ દિવસ સાંજના 4 સુધી કશું જ નહીં. 5 વાગે લોરીઓ ભરી ભરીને સામાન આવે ને ફટાફટ જે બધા લોકો કામે લાગ્યા છે. રાતના ત્યાં 100 માણસો જમ્યા એ જ દિવસે. અને સવારના 5 વાગે બધા હજારે લોકોને ગરમ પાણીએ નવડાવ્યા. 7 વાગે પ્રાર્થના શરૂ થઈને 7:30 મિટિંગ શરૂ થઈ. આ કામધેનુ કહેવાય. કામધેનુ એટલે આયોજન સંસ્થા છે. તેથી ગાય એ પ્રજાનું રૂપ છે અને પ્રજા આવી જાગવી જોઈએ. આટલી સત્વશીલ પ્રજા હોવી જોઈએ. તેથી ધેનું નામ અસ્મિ કામદુક. જ્યાં આયોજન છે ત્યાં ઈચ્છા પૂર્તિ થાય છે, અને જ્યાં આયોજન વગરના કામો ત્યાં બધું રખડી પડે છે, કશું ઠેકાણું હોય જ નહીં. ત્યારે વ્યવસ્થિત કામ કરવાની જે પદ્ધતિ છે, તેથી કામધેનુ એટલે ઈચ્છા પૂરી કરનાર ગાય. આમ પણ ગાય કેટલી બધી આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. ગાય પાસેથી આપણને દૂધ મળે છે. દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. દૂધથી કેટલી પુષ્ટિ મળે છે, દૂધમાં કેટલા વિટામિન્સ, આ કંઈ કાળમાં કહેવાની જરૂર નથી. પણ તેમાં પણ ઉત્કૃષ્ટ ગાય એટલે કામધેનુ એ મારી વિભૂતિ છે. પછી કે છે પ્રજનસ ચાસ્મિ કંદર્પહા. કંદર્પ એટલે કામદેવ. જે પ્રજનન સંસ્થા છે, ઉત્પત્તિની જ વાત છે, તેમાં કામદેવ હું છું. સર્વ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન એટલે કામદેવ. કામને આપણે કારણ વગરનો ભોગવી નાખ્યો છે. હિન્દુ ધર્મ જ એક મહાન ધર્મ છે જે કામને આટલા હિંમતથી અને સહજતાથી અપનાવે છે. આટલું નહીં મારી વિભૂતિ છે એમ કે છે.
ભગવાન કૃષ્ણ કામદેવને પોતાની વિભૂતિ કહે છે. ભગવાન શિવ અને પાર્વતીના સૂત્રો, શિવસૂત્ર, એમાં કામશાસ્ત્રની કેટલી બધી ચર્ચા છે. વિરક્તાવા શિવજી કામના સર્વશ્રેષ્ઠ જ્ઞાતા છે. અને કૃષ્ણ પોતે ગીતા જેવા પવિત્ર ગ્રંથની અંદર કામદેવને પોતાની વિભૂતિ કહે છે. તેથી કામ એ ખરાબ છે, કામ એ તિરસ્કરણીય છે, કામથી દૂર ભાગવું જોઈએ, આવી આડી અવળી વાતો ઘણા ધર્મો કરે છે. આટલું હિંમતથી અને પ્રેમથી અપનાવીને જો આત્મીયતાથી કોઈએ જોયું હોય તો ભારતે જોયું છે, સવીસ રૂપે ગીતાએ જોયું છે. અને અહીંયા સ્વાભાવિકતા છે, અહીંયા સહજતા છે. તેથી કામશક્તિ ખરાબ છે જ નહીં. કામ એટલે ઈચ્છા. અને આપણને કામનું એક જ રૂપ ખબર છે, ભોગ એટલે કામ. આટલું જ આપણે સમજીએ છીએ. કામ એ સર્જન શક્તિ છે અને કોઈ પણ સર્જન કામ વગર શક્ય નથી. પછી એ સાહિત્ય હોય, સંગીત હોય, કલા હોય, ચિત્ર હોય, નૃત્ય હોય, શિલ્પ હોય, બધા જ સર્જન કેન્દ્રોમાં કામ એ મહત્વની વાત છે. તેથી કામનો આ વિસ્તાર જ્યારે ખબર પડે ને ત્યારે કામમાં ભગવાન દેખાય. આપણે કામને બહુ જ કેન્દ્રિત કરી નાખ્યો છે. ચારિત્રને પણ અતિશય કેન્દ્રિત કર્યું છે. આ માણસ ચારિત્ર્યવાન છે એટલે શું? પર સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. પછી ભલે દુનિયાભરમાં હરામખોરી કરતો હોય, પૈસા ખાઈ જાય, એ માણસ ચારિત્રહીન છે. બોલેલો શબ્દ પાડે નહીં, એ ચારિત્રહીન છે. નક્કી કરેલા સમયે હાજર ન થાય, એ ચારિત્રહીન છે. પણ આપણે એકદમ સંકુચિત વ્યાખ્યા બાંધી, હું ચારિત્રવાન, એનું કારણ પર સ્ત્રી જોડે મારો કોઈ સંબંધ નથી. આટલું ચારિત્ર સસ્તું નથી. તમે સમય કરતા મોડા પડ્યા, ચારિત્રહીન છો. નક્કી કરેલા ટાઈમે માણસ પહોંચે કેમ નહીં? 5-10 મિનિટ 15 મિનિટ વહેલા જઈને માણસે ઉભા રહેવું જોઈએ. પણ ઠીક છે, ચાલે. હવે 9 કીધા 9:30 થશે. ચારિત્રહીન માણસો છે. પંક્ચ્યુઅલ જે માણસ નથી તે ચારિત્રહીન છે. એનું કારણ એના ભરોસે કોઈ કામ થાય નહીં. 9 વાગે આ માણસ આ કામ કરશે તમે માન્યું, અને 9:30 સુધી પતો જ ન હોય તો કામ થાય કેવી રીતનું? કે આખા રાષ્ટ્રને અસ્તવ્યસ્ત કરી નાખવાનું પાપ બધા જ માણસો કરે છે. એનું કારણ કોઈ માણસ પોતાની ડ્યુટી ઉપર ટાઈમે હાજર નથી, તો કામ થાય કેવી રીતનું? કોઈ જ આયોજન શક્ય બને જ નહીં જો તમે નિયમનો જાળવો નહીં તો. તેથી એમાં પણ ચારિત્રહીનતા છે. પણ આપણે એકદમ સંકુચિત મૂકી દીધું. સ્ત્રી પુરુષ સંબંધ જોડે બ્રહ્મચર્ય અને ચારિત્રને આપણે જોડી નાખ્યું છે. મોડા પડવું એ ચારિત્રહીનતા છે. એક કાળે કંઈક ચાલતું હતું આવી રીતનું. એક સભા હતી, 11 વાગે સભા હતી અને બોલનારો મહાપુરુષ 2 વાગે પહોંચ્યો ત્યાં. અને પાછું એનું વર્ણન થાય. 11 વાગે જે લોકો આવીને બેસી ગયેલા, 3 કલાક સુધી તડકામાં બેઠા છે. કેટલો લોકોનો ભાવ છે. લોકોના ભાવને નમસ્કાર. પણ આ માણસ બદમાશ છે. 2000 માણસોના 3 કલાક બગડવાનો શું રાઈટ છે એને? જો 2 વાગે જવાનું હોય તો 2 વાગ્યાનો ટાઈમ આપ, 11નો ટાઈમ આપીને 2 વાગે પહોંચવાનું. જ્યાં પહોંચવા માટે 3 કલાક લાગે છે ત્યાં નક્કી થયેલા ટાઈમે એ માણસ સ્ટાર્ટ થાય છે. 2 વાગે મિટિંગ છે તો 11 વાગે મિટિંગ હોય તો 8 વાગે નીકળવું જોઈએ. તો ત્યાં 11ની મિટિંગ કહેવાની અને અહીંથી 11 વાગે નીકળવાનું અને 3 કલાક પહોંચતા લાગે. કેટલો સમાજનો રાસ છે. એ માણસને મહાપુરુષ ન કહેવાય. એ આવે ત્યારે સાંભળવા માટે એકે માણસ હાજર ન હોવો જોઈએ તો પાઠ ભણાવી શકાય લોકોને. સમાજના કલાકો વેલ્યુએબલ છે. સંજોગવશ માણસ મોડો થાય એ વાત જુદી છે. આપણા કંટ્રોલની બહારના સંજોગો આપણને મોડા પાડી શકે. અહીંથી પાર્લા પહોંચવા માટે 1 કલાક જોઈએ. મારે જ્યારે પણ જવાનું ત્યારે 2 કલાક વહેલું નીકળું છું. એનું કારણ 1 કલાક રસ્તામાં ટ્રાફિક થઈ જાય, શક્ય છે. અને કોઈ વાર 2 કલાકને બદલે 2.5 કલાક થાય તો અડધો કલાક મોડો પડ્યો. મારો દોષ નથી, એનું કારણ 1 કલાક વહેલો નીકળ્યો છું. પણ ત્યાં 9નો ટાઈમ આપું અને અહીંયા 9 વાગે અહીંયાથી હું નીકળું ને તો મારા જેવો બદમાશ માણસ કોઈ નથી. તો ત્યાં ચારિત્રહીનતા છે. અને જ્યાં સુધી રાષ્ટ્રને આ વાત ખબર નહીં પડે ને ત્યાં સુધી વિકાસની બધી વાતો હવાઈ રહેવાની છે. બી બિફોર ધ ટાઈમ એન્ડ યુ આર ધ માસ્ટર ઓફ સિચ્યુએશન. કોઈ પણ ઠેકાણે માણસ 5-10 મિનિટ વહેલો જઈને હાજર થવો જોઈએ. એનું કારણ છે તો જ તમારું આયોજન સચવાય. અને તમે આ શરૂ કરો તો ટેવ પડે. આપણે 7:30 અહીંયા શરૂ કરીએ છીએ તો આપણે કોઈ 8 નથી કરવા પડતા. 7:30 બધા આવી જાય છે. તો આવી સિસ્ટમ આખા રાષ્ટ્રમાં કેમ નહીં બેસે? પણ બધાને ખાતરી છે 9 વેટે 9:30 થાય. શું કામ થાય? કારણ છે 9 વેટે 9 જ થાય. 9:30 શું કામ થાય? 8 એટલે 8 જ થાય. તેથી બધી સર્જન પ્રક્રિયાઓ ખોરવાઈ જાય છે. અને પાછું આવા મોડા આવનાર માણસને આપણે મોટા કહીએ છીએ. અને મોડા આવવામાં જ પાછા લોકો મોટાઈ સમજતા હોય. મોડા જઈએ તો જ આપણે મોટા કહેવાય. મોટા નહીં, ખોટા કહેવાય જો સમાજ જાગૃત હોય તો.
યુ શુડ બી બિફોર ટાઈમ. 5 મિનિટ પહેલા જઈને માણસ હાજર રહેવું જોઈએ. મને ઘણી વાર લોકો ટાઈમ આપે. હમણાં જ 2 દિવસ પહેલા એક ટાઈમ મને આપેલો, 8:30 વાગે આવજો. મેં ભલે. પછી છાપામાં વાંચ્યું મેં, કાર્યક્રમ 9 વાગ્યાનો છે. મને 8:30 કીધેલા. હવે જે વક્તાઓ મોડા આવતા હશે ને એવો ટાઈમ આપો, પણ હું 8:30 બેસીને આધા પાડીને તપસ્યા કરું બેઠા બેઠા શ્રોતાઓની વાત જોવા માટે. મને 8:30 કીધેલા, છાપામાં 9 અને શરૂ થયું 9:30. હું ત્યાં રાઈટ 9 વાગે હાજર થયો. 25-30 માણસો હતા. બીજું કેમ શું છે? મને કે ના આ તો બધું એવું છે ને, આ બધા લોકો મુંબઈથી આવે કે બરાબર છે, તમને ખબર નહીં હતી. મેં કીધું ટાઈમ પણ એવું રાખવો જોઈએ. તમે મને 8:30 કીધા છે. આ તો મેં છાપામાં 9 વાંચ્યા એટલે 9 વાગે આવે તો 8:30 આવીને ઉભો રહી અહીંયા. જે માણસ ટાઈમસર આવે છે એને ખોટો ટાઈમ ના અપાય. મને કે બેસો ને બેસીને શું કરું? તમે પાછા મારી પાસે બેસજો, કામ નહીં કરો. તમે કામ કરો, હું ફરી આવું છું. કેટલા વાગે શરૂ થાય એમ લાગે છે? 9:30 ચાલશે? મને કે ના 9:20 સુધી આવશે ચાલશે. પછી 20 મિનિટ હું ફરી આવ્યો. પણ બીજી વાર ખ્યાલ રહેશે એ લોકોને. તેથી ચારિત્ર અહીંયાથી નિર્માણ થાય છે. એ તો 9, 9:30, 10 ચાલે છે. કેટલા ફાલતુ ટાઈમ આપે લોકો. મળવા આવવું છે કેટલા વાગે? રાતના 9-10 વાગે. અરે પણ 9 કે 10 બોલ, 1 કલાકનો ફરક છે. તો 9 થી 10 મારે કંઈ નહીં કરવાનું, તારી માળા કરવાની બેઠા બેઠા, ભગવાન નહીં કરવાની. તેથી બિલકુલ આપણને ચારિત્ર ખબર જ નથી. કોઈનો સમય ખાઈ જવો આ પણ પાપ છે, કોઈના વિચાર ખાઈ જવા પાપ છે, કોઈના પૈસા ખાઈ જવા પાપ છે. તેથી અનંત વાતો છે. કોઈનો શ્રમ ખાઈ જવો પાપ છે. ત્યારે બધી સર્જન પ્રક્રિયાની પછવાડે જે કામ શક્તિ છે ને પ્રભાવી હોવી જોઈએ. કંદર્પ એ કામદેવ છે અને એકચ્યુઅલ જે સર્જન શક્તિ છે તે પણ ખરાબ નથી. કામ અતિશય પવિત્ર છે. આપણા શરીરમાં રહેલી એ મહાન શક્તિ છે. એના ઉપર પરદેશની અંદર ફ્રોઈડે બહુ અભ્યાસ કર્યો છે. ફ્રોઈડ એટલે સેક્સ માસ્ટર કહેવાય, કામનો માસ્ટર. તમારી બધી જ ભાવનાઓની પછવાડે કામ જ કામ કરે છે એવું સ્પષ્ટ કે છે. એનું નિદાન ખોટું નથી, ઉપાય ખોટો છે. રસ્તો જે બતાવ્યો એને તે સાચો થયો નહીં. એનું કારણ કામ જ તમારા કેન્દ્રમાં છે તો કામને સંપૂર્ણ તૃપ્ત કરી લો. આપણા શાસ્ત્રો ના પાડે છે કામ તૃપ્ત થાય જ નહીં. ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તેવ ભૂય એવા અભિવર્ધતે. ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. કામનાઓને સંતોષ આપવાનો પ્રયત્ન કરવાથી કામના સંતુષ્ટ થાય જ નહીં. કામ એ અગ્નિ છે અને અગ્નિમાં જેટલું ઘી હોમશો એટલું અગ્નિ વધારે વધશે. ઘી હોમવાથી અગ્નિ શાંત ના થાય, તેમ કામનાઓ ભોગવી લેવાથી કામનાઓ ખલાસ ના થાય. ઇટ ઇઝ ફંડામેન્ટલ નેચર ઓફ ક્રેવિંગ નોટ ટુ બી ફુલ્લી સેટિસ્ફાઈડ. કોઈ દિવસ કામનાઓ પૂર્ણપણે સંતોષાતી જ નથી. અને પ્રયોગશીલ માણસે ભાગવતમાં શ્લોક કીધો છે, ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. યાથી રાજા કહે છે, યાથી રાજાએ પુષ્કળ કામ ભોગ્યો છે. આટલું જ નહીં, ભોગવવાને માટે કામ શક્તિ ઓછી પડી તો દીકરાની જુવાની ઉધાર માગી છે એને. ત્યારે દીકરાની જુવાની ઉધાર લઈને જે માણસે કામ ભોગવ્યા છે એ પણ કહે છે કે કામમાં સંતોષ થવાનો જ નથી. ત્યારે કામ તમારા બધા જ કેન્દ્રની અંદર હોય તો પણ ફ્રોઈડે જે ઉપાય દેખાડ્યો છે બહુ ખતરનાક છે. એનો ઉપાય ભોગ નથી, એનો ઉપાય સંયમ છે. કામ શક્તિને રૂપાંતરિત કરવાની છે, તરછોડવાની નથી. તરછોડનારા માણસો ખલાસ થાય છે, દમનશીલ માણસોનું પતન થાય છે. દમન એ શ્રેષ્ઠ વાત નથી. બુદ્ધ ભગવાને ઘણું દમન કરી જોઈને પછી પાછા વળ્યા, મધ્યમ માર્ગ ઉપર આવ્યા છે. એનું કારણ અતિશય દમન. જેમ તમે સ્પ્રિંગને વધારે દબો ને તેમ વધારે જોરથી ઉછળે. તેથી કામ શક્તિનો કારણ વગરનો વિરોધ કરવા જેવો નથી. એ મહાન શક્તિ છે. પરમાત્મા કહે છે મારી વિભૂતિ છે, એનો આદર કરો. પણ એ કામને વાસના ન બનાવો, કામને દેવ બનાવો. કામ વાસના મારી વિભૂતિ નથી, કામ દેવ મારી વિભૂતિ છે. તેથી કામને વાસના બનાવવી કે દેવ બનાવવા મહત્વની વાત છે. કામ શક્તિ જ્યારે નીચે તરફ વહે છે ત્યારે વાસના થાય છે, અને ઉપર તરફ જાય ત્યારે દેવ થાય છે. નીચે તરફ જાય છે ત્યારે બીજાનું સર્જન કરે છે, ઉપર તરફ જાય છે ત્યારે પોતાનું સર્જન કરે છે. પોતાની જાતને સર્જવીને આ મોટા મોટી વાત છે. આપણે આપણી જાતને જન્મ આપવાનો છે. કામ શક્તિ નીચે જઈને બીજું બાળક જન્મે છે ત્યારે બીજાને જન્મ આપવા માટે કામ શક્તિ નીચે જાય છે અને પોતાને જન્મ આપવા માટે કામ શક્તિ ઉપર જાય છે. મૂલાધાર ચક્ર છે ને સહસ્રાધાર ચક્ર છે. ત્યારે સહસ્રધાર ચક્ર તરફ જ્યારે કામ શક્તિ જાય ત્યારે તમને સમાધિ તરફ લઈ જાય અને નીચે જાય ત્યારે ભોગ તરફ લઈ જાય. તેથી સંભોગ અને સમાધિની ભાષા જે લોકો બોલતા હશે તે બધી શાસ્ત્રની જ વાતો છે. એમાં કંઈ આકાશ પાતાળ એક થવાની વાત નથી. બધું જ લખેલું છે આપણે ત્યાં. અને કામને બિરદાવનાર સાક્ષાત કૃષ્ણ છે અને ગીતા જેવા ગ્રંથની અંદર. ત્યારે આત્મસર્જન એ કામનો ઉપયોગ છે. મારે નિર્માણ થવું છે, સેલ્ફ મેકિંગ, આ મહત્વની વાત છે.
અને તુકારામ જેવો સંત બી કે છે, મીચ મજ વ્યાલો પોટી આપુલિયા જાલો, મીચ મજ વ્યાલો, હું મારામાંથી જન્મ્યો. બાળક સ્ત્રીમાંથી જન્મે છે, પોતે પોતાનામાંથી જન્મવાનું છે. અને પ્રત્યેક માણસે જન્મવું જ પડે છે, તેથી દ્વિજ કહેવાય. દ્વિજ એટલે 2 વાર જન્મે. પ્રત્યેક માણસ 2 વાર જન્મે છે. એકવાર માતાના પેટમાંથી જન્મે છે ને બીજી વાર સંસ્કારથી જન્મે છે. પોતાની જાતને જન્મ આપવાનો છે. અને જાતને જન્મ આપવાની શક્તિ કામદેવમાં છે, કામ વાસનામાં નથી. તેથી એ શક્તિ ઉર્ધ્વગામી થાય છે ત્યારે દેવ થઈ જાય છે, અને અધોગામી થાય ત્યારે વાસના થઈ જાય છે. કહેવાનો તાત્પર્ય શું છે? એને ઉર્ધ્વગામી બનાવીને આત્મસર્જનની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. જગતમાં એલા સર્જનો ખરાબ નથી. સાહિત્યનું સર્જન, સંગીતનું સર્જન, કલાનું સર્જન, નૃત્યનું સર્જન, શિલ્પનું સર્જન કે બાળકનું સર્જન, બધા જ સર્જનો જગતની અંદર છે, એમાં કશી ખરાબી નથી. પણ આત્મસર્જન કરવાનું રહી જાય તો જે શક્તિ મારા પોતાના સર્જનમાં ઉપયોગી થઈ શકે. અને બીજી એક વાત છે, કામ શક્તિ નીચેની તરફ જ્યારે જાય છે ત્યારે બીજાની અપેક્ષા રહે છે, અને પોતાની તરફ જાય ત્યારે બીજાની જરૂર હોતી જ નથી. અને બીજાની અપેક્ષા આવી કે માણસ લાચાર થવાનો જ. કામ વાસનાનો ગુલામ જેટલો લાચાર હોય છે એટલો દુનિયામાં કોઈ લાચાર હોતો નથી. એકવાર જ્યારે માણસ કામથી પીડાવા લાગ્યો છે ત્યારે કામકેન્દ્રી વ્યક્તિની પછવાડે બધા કામ છોડીને આટા મારતો એ માણસ થઈ જાય. આખું જીવન વેરવિખેર થઈ જાય છે. તેથી અધોગામી કામ શક્તિ બીજાની અપેક્ષા રાખે છે, પરાવલંબન આવે છે, સ્વાતંત્ર્ય રહેતું નથી. અને પરાવલંબન એ અધ્યાત્મમાં મોટા મોટો દોષ છે. આધ્યાત્મિક માણસ તે જ છે જે સ્વાવલંબી છે, જેને બીજાની જરૂર જ નથી. તેથી બીજાની જરૂર ન પડે આટલી ઉન્નત કામ શક્તિને માણસ લઈ શકે છે. અને તે બધો ભગવાન કૃષ્ણના મગજમાં વિચાર ફરે છે. તેથી આધુનિક લોકો બે ચાર વાતો આમ તેમ કરે એટલે આ ડાયા થયા એમ સમજો ને, એના કરતાં ઘણા ઊંડા ભગવાન કૃષ્ણ પહોંચી ગયા છે. એનું કારણ એ પોતે કામના નિર્માતા છે. આપણે તો કામના ગુલામ બની જઈએ, કામને ભોગવવાનો પ્રયત્ન કરીએ, કામને સમજવાનો પ્રયત્ન કરીએ. આ તો સાક્ષાત કામનો નિર્માતા છે. જેને કામ જગતમાં ઊભો કર્યો છે એ માણસ ઓથેન્ટિકલી કહે છે કે કામ ખરાબ નથી. તેથી પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ, કંદર્પ કામદેવ મારી વિભૂતિ છે. પણ ત્યાં એ ભૂલ નહીં કરતા, કામ વાસના વિભૂતિ નથી, કામદેવ વિભૂતિ છે. જગતના બધા જ સર્જનો સારા છે, પણ આત્મસર્જનથી મોટું કોઈ સર્જન નથી. પરસર્જનમાં અને પરકેન્દ્રી કામ માણસને પરાવલંબી બનાવે છે, લાચાર બનાવે છે, ઢીલો કરી નાખે છે. જેટલી શક્તિ અધોગામી થાય છે તેટલી ખલાસ થાય, અને જેટલી શક્તિ ઉર્ધ્વગામી થાય તેટલો માણસ મહાન થાય. તેથી તે શક્તિનો જે ઉપયોગ છે, શક્તિ એની એ જ છે, દિશા બદલવાની જરૂર છે. જે કામના તમને પાડી નાખે તે કામના તમને ઉપર પણ લઈ જાય. જગતમાં કોઈ પણ રસ્તો એવો નથી જે એક જ બાજુ જતો હોય. એ રસ્તે જઈ પણ શકાય અને પાછા વળી પણ શકાય. તેમ કામ શક્તિ બંને બાજુ જાય છે. ઉપર તરફ પણ જઈ શકે, નીચે તરફ પણ જઈ શકે. વન વે ટ્રાફિક નથી. દરેક રસ્તાના 2 છેડા હોય છે. જે રસ્તાથી આમ ગયા છો એ પાછા આવે. કોઈ પણ બારણું એવું નથી કે જેમાં ખાલી બહાર જ જવાય, ખાલી અંદર જ જવાય. એ જ બારણામાંથી બહાર પણ જવાય ને એ જ બારણામાંથી અંદર પણ આવાય. તેવું જ કામ શક્તિનું છે. વિનાશ પણ એમાંથી થઈ શકે અને વિકાસ પણ એમાંથી થઈ શકે. તેથી ડિરેક્શન, દિશા બદલવાની જે વાત છે, મહત્વની વાત છે. ત્યારે કામ વાસનાનું રૂપાંતર કામદેવમાં થાય તો કામકેન્દ્રી સમાજ પણ શ્રેષ્ઠ બને. ત્યારે ફ્રોઈડે નિદાન સાચું કર્યું છે. આપણી બધી જ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં કામ છે. કામ ન હોય તો સાહિત્યનું સર્જન થાય જ નહીં, કામ ન હોય તો સંગીત ખીલે જ નહીં, કામ ન હોય તો કલાઓનું ઉત્પાદન થાય જ નહીં. તેથી નૃત્ય, શિલ્પ, ચિત્રકલા જે લેશો તે સાહિત્ય, સંગીત, કલા બધા જ કામના આવિષ્કારો છે. પણ એનું સબ્લિમેશન. એકાદ સ્ત્રીને બાળક ન થયું તો કામ વાસના અતૃપ્ત રહે છે. પછી એ ક્યાંક કોઈ અનાથાશ્રમમાં, કોઈ સંસ્થામાં કામ કરે અને એ શક્તિને ત્યાં વાળી નાખે કે મને એક બાળક નહીં, હવે આ 100 બાળકો મારા છે. તો આ ઉર્ધ્વીકરણ છે. તેથી પોતાની જે કંઈ ઈચ્છાઓ છે તેને એક સારો વળાંક આપવાની જે તાકાત નિર્માણ થાય છે ને, ત્યાં ભગવાનનો હાથ હોય છે. તેથી નૈસર્ગિક શક્તિઓ વહેતી હોય તે પણ ભગવાને નિર્માણ કરી છે. વિકૃત માર્ગે જવા લાગ્યો તો માણસ બગડ્યો છે, અને સંસ્કૃત માર્ગે જવાનું મન થાય તો એના પર ભગવાનની કૃપા છે. તેથી નૈસર્ગિક પ્રવાહ ખરાબ નથી, વિકૃત પ્રવાહ ખરાબ છે. કામનો વિકૃત ઉપયોગ કરનારા માણસો પણ છે, તે ભયંકર લોકો છે. એ પોતે વગાડ કરે છે. નૈસર્ગિક હશે તો નેચરલ પ્રવાહ છે, અને ઉર્ધ્વગામી અને સાંસ્કૃતિક બનશે તો એ માણસનો પુરુષાર્થ છે અને એની જોડે ભગવાનનો પ્રસાદ છે. તેથી પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ અને સર્પાણામસ્મિ વાસુકી. સાપની અંદર વાસુકી નાગ હું છું. જો કેવો શ્લોક લાવે. નાગપંચમી છે આજે. આ દિવસે આ શ્લોક આવશે કોને ખબર. તેથી
હા, નાગમાં પણ ભગવાન છે. નાગને આપણે દેવ માનીને પૂજીએ છીએ. જગતની અંદર કોઈ પ્રાણી નકામું નથી. ખેતરપાળ કહેતા નાગને. શા માટે? ઉંદરડાઓ પાક ખલાસ કરે, નાગ ઉંદરડાઓને ખલાસ કરે, આપણને અનાજ ખાવા મળે. તેથી આપણા વિકાસમાં નાગનો પણ હાથ છે. અને બધા નાગ ખરાબ હોતા બી નથી. 90% નાગ ઝેરી હોતા જ નથી. અને જે 10% ઝેરી હોય છે તે પણ છંછેડ્યા વગર મારતા નથી. આપણે ભયથી છંછેડીએ છીએ અને પછી આપણને ડંખે જવા સામે ચડીને ડંખવા આવતા પણ નથી. ઝેરી નાગ પણ હાથ નહીં લગાડે. એ બેઠો હોય બેઠા કંઈ ન થાય, કશું કંઈ કરે નહીં. ઘણા માણસો નાગને ઊભો રાખીને પૂજા બી કરે છે. તેથી નાગ આટલો ખતરનાક નથી. ઉલટો માણસ નાગ કરતાં વધારે ઝેરી થયો છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે, નાગ તો જેને કરડે તે જ મરે, પણ માણસ બહુ ભયંકર છે. કરડે એકને નુકસાન થાય બીજાને, મરે ત્રીજો. જો મંથરા કરલી ને, કોને કરડી? કઈ ને. હેરાન કોણ થયો? રામ વનમાં ગયો. મર્યો કોણ? દશરથ. જો કેવો ડંખ છે. હા, માણસનો ડંખ આવો હોય, નાગનો ડંખ આવો નથી. જ્યારે ડંખે તે જ મરે. પણ મંથરાનો ડંખ બહુ ભયંકર. કઈને કરડી, વનમાં રામ ગયા, प्राण दशरथ न गया। તેથી आदमी में इस तरह विष भर गया है, देख करके विष दरों का वंश सारा डर गया है। कल सुनोगे रास्ते में आदमी के काटने पर सांप कोई मर गया है। हाँ, सांप करने माणस मरे दिवसों गया है, माणस करने सांप मरसे आटला माणस પાસે ઝેર આવી ગયું છે। તેથી નાગ એ શ્રેષ્ઠ છે, એ વિભૂતિ છે ભગવાનની। અને આ વાસુકી નાગ તો બહુ મોટા કામમાં આવેલો। સમુદ્ર મંથન વખતે એનો ઉપયોગ કર્યો છે। આખા સમુદ્રને મંથવાનો મેરુ પર્વત હતો અને તે વખતે જે કોઈ દોરડું જોઈએ મોટું ક્યાંથી લાવવાનું, તેથી વાસુકી નાગનો ઉપયોગ કર્યો છે। સત્કાર્યમાં ઉપયોગી થયો આ નાગ અને પાછો અતિશય વિનમ્ર છે અને અહંકાર નથી। હા, દેવો દાનવ ઉપર મેં ઉપકાર કરવાની ભાવના જ નથી। અને એટલે એક સુભાષિત છે કે વિષભાર સહસ્રેણ ન ગર્વમ યાતિ વાસુકી। હજારો મણ ઝેર એની પાસે હોઈને પણ વાસુકીને જરા બી અહંકાર નથી। પણ વૃશ્ચિકો બિંદુ માત્રેણ પ્રોર્ધ્વમ વહતિ કંટકમ। વીંછી પાસે એકાદ ટીપું પણ હોય ને તો કાંટો ઊંચો કર્યા વગર રહે જ નહીં। આવા ઘણા વીંછીઓ ફરતા હોય, કોઈ ખાલી એકાદ ટીપું જ પણ આમ કાંટો ઊંચો રાખીને ફરતા હોય। અમારા જેવો જ્ઞાની નહીં, અમારા જેવો વિદ્વાન નહીં, અરે બેસને આવે એક ટીપું છે। સિંધુને અહંકાર નથી હોતો, ઘણીવાર બિંદુને અહંકાર હોય છે। તેથી વાસુકી નાગ પાસે હજારો મણ ઝેર હોઈને પણ અહંકાર નથી અને આવા કેટલાય વીંછીઓ ફરતા હોય, એક ટીપું લઈને આમ કાંટા ઊંચા રાખીને ફરતા હોય। તેથી હાસ્યાસ્પદ ઘટના છે। એટલે દેવ દાનવના સમુદ્ર મંથન વખતે ઉપયોગી થયેલો આ નાગ છે। આમ પણ ભારતીય સંસ્કૃતિ ઉપર નાગના ઘણા બધા ઉપકારો છે। એ આપણને કનડતો નથી, પજવતો નથી જો આપણે એને ન કનડીએ તો। અને ખરેખર આપણા ઘરમાં એ ઘૂસી આવે છે કે એના ઘરમાં આપણે ઘૂસ્યા છીએ નક્કી કરવું અઘરું છે। જ્યાં નિર્દોષતાથી નાગ ફરતા હતા ત્યાં બધે આપણે મકાનો બાંધ્યા, બિચારા જાય ક્યાં? જંગલો જ ખલાસ કરતા ગયા આપણે, પછી એમને ઘરમાં આવવું પડ્યું ન છૂટકે। તેથી એમને ઘરમાં આવવા માટે પ્રેરનારા બી આપણે જ છીએ। કોઈક સ્થાન એમના માટે છોડવું જોઈએ। જે હવે અભયારણ્યની કલ્પના છે એટલા માટે છે કે એમને કોઈક સ્થાન તો આપો। એ બી ભગવાનના સંતાનો છે। ગયે જન્મે એ પણ માણસ હોવા જોઈએ, હોઈ શકે, અને આવતા જન્મે આપણે પણ સાફ થઈ શકીએ આડા અવડા કામ કરીએ તો। ત્યારે એમનું ભલું કરશું તો આવતીકાલે સાફ થયું તો આપણું ક્યાંક ભલું થશે। ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સૃષ્ટિની અંદર અનંત યોનિઓ છે અને પરમાત્માને બધાને માટે ભાવ છે। પણ તેની અંદર જે લોકો શ્રેષ્ઠ છે, જે વાસુકી નાગ દેવ દાનવની વખતે સમુદ્ર મંથનમાં કામ લાગ્યો છે, મતલબમાં સત્કાર્યમાં સારા કામમાં ઉપયોગી થનાર માણસ જે ક્ષેત્રમાં હશે ત્યાં એને શ્રેષ્ઠત્વ મળે છે અને જ્યાં જ્યાં શ્રેષ્ઠત્વ હોય ત્યાં પરમાત્માની ઝલક હોય જ છે। ત્યારે સર્પાણામ અસ્મિ વાસુકી, ત્યાર પછીના શ્લોકનું પારણ કરી રાખશું। અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહમ પિતॄણામ મર્યમા ચાસ્મિ યમ સંયમતામહમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ।